નમસ્કાર. આજે આપણે ગુજરાતની શાળાઓ માટે આવેલા એક મોટા ફેરફાર વિશે વાત કરવાના છીએ. આ ફેરફાર છે શાળા છોડ્યાના પ્રમાણપત્રને લઈને. ચાલો આ નવા ફોર્મેટને બરાબર સમજીએ. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ છે સત્તાવાર પરિપત્ર. આ કોઈ સામાન્ય કાગળ નથી. આ જ એ દસ્તાવેજ છે જેણે આખી સિસ્ટમમાં એક નવો નિયમ લાગુ કર્યો છે જે ગુજરાતની દરેક સ્કૂલને અસર કરશે. તો આ સમગ્ર વિષયને આપણે કેવી રીતે સમજીશું? ચાલો એક નજર કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈશું કે આ સત્તાવાર નિર્દેશ શું છે. પછી એ નવા સર્ટિફિકેટ પર એક નજર નાખીશું. ત્યારબાદ એની અંદરની જે મુખ્ય વિગતો છે એને સમજીશું. એક બહુ જ ગંભીર ચેતવણી પણ છે એના પર પણ વાત કરીશું. અને છેલ્લે આ પ્રમાણપત્ર આટલું બધું મહત્વનું કેમ છે એના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ આખું ફેરફાર આવ્યો ક્યાંથી? એની શરૂઆત થઈ એક સત્તાવાર સરકારી પરિપત્રથી. આનો સીધો મતલબ શું થાય? મતલબ એ કે હવેથી ગુજરાતની કોઈ પણ સ્કૂલ, પછી ભલે સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે પ્રાઇવેટ, પોતાની મરજીનું લિવિંગ સર્ટિફિકેટ નહીં બનાવી શકે. બધા માટે એક જ સરખું સ્ટાન્ડર્ડ ફોર્મેટ. સિસ્ટમમાં એકરૂપતા લાવવાનો આ એક પ્રયાસ છે. ઓકે, તો પરિપત્રની વાત તો થઈ. પણ હવે એ અસલી ડોક્યુમેન્ટ જોઈએ જેના માટે આ બધી ચર્ચા થઈ રહી છે. એ નવું ફોર્મ કેવું દેખાય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ રહ્યું એ નવું સત્તાવાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. દેખાવમાં ભલે એક સામાન્ય ફોર્મ લાગે, પણ હવેથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ બની જશે. ચાલો આને જરા નજીકથી જોઈએ. આ ફોર્મની સૌથી પહેલી અને ખાસ વાત નોટિસ કરી? આ સંપૂર્ણપણે બાયલિંગ્વલ છે. એટલે કે દ્વિભાષી. દરેક વિગત ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં છે. હવે આ બહુ નાનો ફેરફાર લાગે, પણ છે બહુ જ સ્માર્ટ. વિચારો, જ્યારે કોઈ સ્ટુડન્ટ ગુજરાત બહાર એડમિશન લેવા જાય કે નોકરી માટે અપ્લાય કરે, તો ત્યાં કોઈને પણ આ ડોક્યુમેન્ટ સમજવામાં જરાય તકલીફ નહીં પડે. ઓકે, તો ફોર્મેટ તો જોયું. હવે અંદર શું શું ભરવાનું છે એના પર આવીએ. કઈ કઈ માહિતી માંગવામાં આવી છે અને એ દરેકનું મહત્વ શું છે? ચાલો ડિટેલમાં સમજીએ. જુઓ, આ ફોર્મને મુખ્યત્વે 4-5 કેટેગરીમાં વહેંચી શકાય. સૌથી પહેલાં તો વિદ્યાર્થીની ઓળખ, જેમાં એનું નામ અને હવે નવા આવેલા યુનિક આઈડી અને એપાર આઈડી જેવી વિગતો છે. પછી છે એની વ્યક્તિગત માહિતી, જેમ કે ધર્મ, જાતિ, જન્મ તારીખ. એ પછી આવે છે એનો શૈક્ષણિક ઇતિહાસ, મતલબ કે છેલ્લી કઈ સ્કૂલમાં ભણ્યા, ક્યારે સ્કૂલ છોડી. અને હા, એક નવી અને મહત્વની વસ્તુ, નાણાકીય વિગતો, એટલે કે બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ પણ હવે આમાં સામેલ છે. હવે ચાઇલ્ડ યુનિક આઈડી અને એપાર આઈડી જેવા શબ્દો કદાચ નવા લાગે, પણ આ ખાલી નંબરો નથી. આ આઈડી એક પ્રકારની ડિજિટલ ઓળખ છે. આનાથી સરકાર માટે દરેક વિદ્યાર્થીના એજ્યુકેશનલ પ્રોગ્રેસને ટ્રેક કરવાનું બહુ સહેલું થઈ જશે. કયો વિદ્યાર્થી ક્યાં ભણે છે, એને સરકારી યોજનાનો લાભ મળ્યો કે નહીં, આ બધું જ એક ક્લિક પર ખબર પડી જશે. અને હા, એક બહુ જ નાની પણ અગત્યની વાત પર ખાસ ધ્યાન આપવું પડશે. એ છે જન્મ તારીખ. એને માત્ર આંકડામાં જ નહીં, પણ શબ્દોમાં પણ લખવી ફરજિયાત છે, અને એ પણ ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે. આ એટલા માટે કે ભવિષ્યમાં જન્મ તારીખના પુરાવા તરીકે કોઈ પણ જાતનો વિવાદ ઊભો ન થાય. ચલો, તો અત્યાર સુધી આપણે ફોર્મમાં શું શું છે એની વાત કરી. પણ હવે આપણે આ ડોક્યુમેન્ટના સૌથી ગંભીર અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. એક એવી ચેતવણી જેને બિલકુલ અવગણી ન શકાય. હવે એક સવાલ મનમાં જરૂર આવે, ખરું ને? કે માની લો કે આ સર્ટિફિકેટ બની ગયું અને પછી ખબર પડી કે એમાં કોઈ ભૂલ રહી ગઈ છે, તો શું એને સુધારી શકાય? શું એમાં કોઈ ફેરફાર થઈ શકે? તો આ સવાલનો જવાબ આ ફોર્મની નીચે જ એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખેલો છે. આ એક વૈધાનિક ચેતવણી છે, અને એમાં લખ્યું છે કે શાળાના આચાર્ય અથવા તેમના દ્વારા અધિકૃત કરાયેલ વ્યક્તિ સિવાય અન્ય કોઈ આ પ્રમાણપત્ર આપી શકશે નહીં કે તેમાં કરેલ કોઈ પણ નોંધમાં ફેરફાર કરી શકશે નહીં. સંભાળ્યું? એકદમ ક્લિયર કટ સૂચના છે. તો આનો મતલબ શું થયો? ચાલો એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. પોઈન્ટ નંબર 1, એકવાર એન્ટ્રી થઈ ગઈ પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. નો ચેન્જીસ. પોઈન્ટ નંબર 2, આ સર્ટિફિકેટ ફક્ત અને ફક્ત સ્કૂલના હેડમાસ્ટર કે તેમના દ્વારા ઓથોરાઇઝ્ડ વ્યક્તિ જ ઇસ્યુ કરી શકે છે. અને પોઈન્ટ નંબર 3, જે સૌથી ગંભીર છે, જો કોઈ બહારની વ્યક્તિ આમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરે તો એ એક શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ કોઈ મજાકની વાત નથી.
ઓકે, તો આપણે ફોર્મ જોયું, એની વિગતો જોઈ અને કડક ચેતવણી પણ સમજી. હવે સવાલ એ છે કે આ બધાનો ફાયદો શું? આ એક સ્ટેન્ડર્ડ ફોર્મ લાવવાથી આખરે શિક્ષણ વ્યવસ્થા પર શું અસર પડશે? ચાલો એના મુખ્ય ફાયદાઓ જોઈએ. આ ફેરફારના ઘણા મોટા ફાયદા છે. પહેલો અને સૌથી મોટો ફાયદો છે એક સમાનતા. હવે આખા ગુજરાતની બધી જ સ્કૂલોમાં એક જ સ્ટેન્ડર્ડ હશે. બીજું, દ્વિભાષી ફોર્મેટના કારણે ભાષાની સમસ્યા દૂર થશે અને એની ઉપયોગિતા વધશે. ત્રીજું, આ હવે ઉંમર અને ઓળખ માટેનો એક મજબૂત કાનૂની પુરાવો બની જશે. ચોથું, યુનિક આઈડીના કારણે વિદ્યાર્થીઓનો ડેટા મેનેજ કરવો ખૂબ જ સરળ બનશે. અને છેલ્લે, આનાથી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પણ નક્કી થશે. હવે કોઈ પણ ભૂલ માટે તેઓ સીધા જ જવાબદાર ગણાશે. તો અંતે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. શું ફક્ત એક સ્ટેન્ડર્ડ ફોર્મ લાગુ કરવાથી શિક્ષણનું વહીવટ ખરેખર સુધરી શકે છે? શું આનાથી વિદ્યાર્થીઓ જ્યારે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જાય ત્યારે એમની મુશ્કેલીઓ ઓછી થશે? જવાબ તો આવનારો સમય જ આપશે, પણ એક વાત ચોક્કસ છે કે આ એક યોગ્ય દિશામાં લેવાયેલું બહુ મોટું અને જરૂરી પગલું છે. આ વિશે ચોક્કસપણે વિચારવા જેવું છે.